શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। वर्षा ऋतु, वर्षा आवे के ना आवे पण माहौल वर्षानो, एमां हिंडोळा। आज रविवार एटले असार वाग्या था। गुसाईजी तो साक्षात छे ज, साथे गोकुळनाथजी, नटवरलाल, श्यामलाल, अंदर बगीचामां जेने मळवा गया। एमां सरस एक वाक्य कीधुं, 2 मिनिट सत्संग, के तमे व्रजमां जाओ के तमे असार वावो। व्रजमां आटला बधा वन छे, उपवन छे, कुंज छे, निकुंज छे, सरोवर छे, पण क्यांक एक जग्याए तमारी आसक्ति होय के त्यां जाओ एटले तमे ऊभा रही जाओ के बधा स्थळ प्रभुनी लीला स्थळी छे। तो त्यां जेम अष्ट सखाना अष्टद्वार छे गिरिराजजीमां, एवी ज रीते तमारुं द्वार त्यां छे ज के ज्यांथी तमे आव्या छो। એટલે તમને વ્રજમાં ગમે ત્યાં જાઓ પણ એ જગ્યાનું વધુ એટેચમેન્ટ રહેશે કે એ દ્વારે પાછા તમે જવાનો છો। અહીંયા અસારવા તમે આવો, આરતી કરો, દર્શન કરો, નટવરલાલના, શ્યામલાલના, ગુસાઈજીના, ગોકુળનાથજીના, ગોપાલદાસના દીવાના, અંદર ગિરિરાજજીના, ગુસાઈજીના, ભાગવતજીના, ગોપીનાથજીના દીવાના, ગિરિરાજજીના, ગૌશાળાના, અને અહીંયા આવો। પણ તમે અહીંયા આવો, દંડવત કરીને વયા જાઓ ને, પણ તમે જે તમારું એક જગ્યા અસરવામાં એવી હશે, એક પળ માટે તમને એમ થાય ના અહીંયા તો આવવું જ પડે। અને જો એમને ગયા તો તમને એવું થયા છે ગયા પણ મજા ન આવી। અને જે બહુ સરસ કીધું એ કે અમે તો બધા ગુરુદ્વાર છીએ, તમે ગમે એ દ્વારથી આવો, છેવટે તો બધાએ મળવાનું છે તો વલ્લભને જ ને। એટલે કોઈએ ભેદ નહીં રાખવાનો, છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ। તો ભલે વલ્લભની સામે જઈએ, વલ્લભકુળ સામે દંડવત કરીએ, ખાલી થઈને નથી આવતા, આપણે કાંઈક લઈને આવીએ છીએ। એમને કાંઈ ભેટરી નથી પડી, ઉલટાના ન ગયા હોય ને તો બીજાને પૂછે હમણાં 2 રવિવારથી દેખાતા નથી, જુઓ ગુસાઈજી ગોકુળનાથજીની બેઠકમાં આપણી શુદ્ધિ કોણે લીધી? વલ્લભે। આપણે ના ગયા હોવા છતાંય ગુસાઈજી આપણી શુદ્ધિ લીધી। આ પુષ્ટિ માર્ગ છે। પણ આ અંદરનું ઊંડું કોને સમજાય? માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે। અને આજે વિશેષ આનંદ, પરમાનંદનો વિષય એ કે આજથી જન્માષ્ટમીની વધાઈ બેઠી, 1 મહિનો, આજે આઠમ છે, આવતી આઠમ એટલે અષ્ટમી, તો 1 મહિનો સુધી 15 દી સામનેજીના ભાવથી, 15 દી ઠાકોરજીના ભાવથી, ઘણા એમ કે 15 દી યશોદાજીના ભાવથી, 15 દિવસ રોહિણીજીના ભાવથી, ઘણા કે 15 દી સ્વકીયાના ભાવથી, 15 દિવસ પરકીયાના, ઘણા બધા ભાવ। હવે કેમ મહિનો વધાય? ઠાકોરજીનું પ્રાગટ્ય વ્રજમાં શ્રાવણ વદ અષ્ટમીની રાતના 12 વાગે થયું।
ગોકુળમાં એટલો બધો આનંદ થયો, એટલો બધો પરમાનંદ થયો. નંદ બાવાને ત્યાં કોઈ એમ નથી કીધું નંદ ઘેર કૃષ્ણ જન્મ, નંદ ઘેર લાલો જન્મ. એક અવાજે બધાય બોલે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. આનંદ થયો છે, સત ચિત્ત અને આનંદ. આપણા બધામાંથી ને પ્રભુથી વિખૂટા પડ્યા પછી આનંદ તિરોહિત થઈ ગયો છે. એટલે આપણે બધા શોધીએ છીએ શું? આનંદ. ક્યાંય પણ જઈએ તો એમ થાય કે અહીંયા મળી જશે. ના, આનંદ તો આપણી અંદર જ છે. ઓલો મૃગ હોય ને, હરણ, એની અંદર નાભીમાં કસ્તુરી હોય. એવી સરસ સુગંધ આવે, દોડા દોડ કરે જંગલમાં કે ક્યાં કસ્તુરી મળશે, ક્યાં કસ્તુરી મળશે. ત્યારે એને સમજણ પાડે છે કસ્તુરી તારી અંદર જ છે. એમ આપણે કેટલું ભટકીએ છીએ. ભગવાન અહીંયા મળી જાય, મનોરથ કરીએ તો મળે, આટલા વધુ પૈસા દઈએ તો મળે, ઠાકોરજીને સોનાના પાત્ર કરાવીએ તો મળે, ઠાકોરજીનો રૂમ સરસ કરાવીએ તો મળે. એક વૈષ્ણવ છે આપણે અમદાવાદમાં, નામ ન દેવાય, એણે 1000 વારમાં બંગલો કરાવ્યો, 1000 વારમાં. અને ઠાકોરજીનો રૂમ એવો કરાવ્યો, એવો કરાવ્યો, શ્રીનાથજી જેવા દરવાજા, અંદર ફુવારા, પલના હિંડોળા. આપણને એમ થાય કે આપણે આહા. અને ઠાકોરજીને લાડ લડાવે. હવે જેણે બનાવ્યો એ તો સંબંદર કે વ્યાપારી. વાસ્તુ કર્યું તો નવચંડી યજ્ઞ કર્યો. હવે જે રૂમ ઠાકોરજી માટે કર્યો એમાં એના કુળદેવી ખરા, શંકર ભગવાન ખરા. તો રૂમ ઠાકોરજીનો કે બધાયનો? બધાયનો થયો ને. તો શું તમે માનો છો કે આ રૂમ, કદાચ આવો રૂમ અમદાવાદમાં કોઈને ત્યાં નહીં હોય? એવો સુંદર રૂમ, એટલી સગવડ. પ્રભુને આવી સગવડ નથી જોઈતી મારા વાલા. તમારા 4x4નો ગોખલો હોય ને, પણ પ્રભુ એકલા હોય ને તો તમારી યારે એને આનંદ આવે. એક બાજુ કુળદેવી ને એક બાજુ આ ને અર. તમે બીજા રૂમમાં રાખો ને. પાછા આવે એટલે દીવોય કરે ત્યાં કુળદેવીને. હવે ઠાકોરજીને આ ધૂપ દીપ ગમે છે? ગુસાઈજીને કૃષ્ણદાસ મેઘને પૂછ્યું પ્રભુને શું ન ગમે? તો કે અભિમાન, ક્લેશ અને ધુમાડો. તો દીવો કરે ને અગરબત્તી કરે, ધુમાડો આવે કે નહીં મારા વાલા? પ્રભુને આવી સગવડ નથી જોઈતી. પરણીને દીકરી સાસરે જાય અને એનો વર એમ કે આમ તો લસણ ડુંગળી અમે ખાતા નથી, પણ તારે નોકર માટે બનાવવાના. ઓલી દીકરીને ગમે? તો અત્યારે બધાય ઠાકોરજીને લાડ લડાવવામાં વ્યાપકતા વધી છે, આડંબર વધ્યો છે, પણ ઊંડાણ ઘટ્યું છે. વાત કરતા હતા જન્માષ્ટમીની વધાઈની, 1 મહિનો ચાલે. તો ઠાકોરજીનું પ્રાગટ્ય જન્માષ્ટમીની એટલે કે અષ્ટમીની રાતના. જો અંધાર્યું, રોહિણી નક્ષત્ર, પ્રભુ કોઈ મુહૂર્ત જોઈને નથી આવ્યા. ઘણાને ફોન આવે, ઈલાબેન આજે પધરાવાય, ઠાકોરજીને પુષ્ટ કરાવાય. ગોપાલ આવે સોહી દિન નીકો, ઠાકોરજી પધારે એ જ દિન નીકો. તમારા પર ઓલા બેનનો ફોન આવ્યો હતો ને કે નવું મકાન લીધું,
તો શું એને કરવું હતું? વાસ્તુ. હા, તો એ કે એટલે પછી કે અમારે અખા ત્રીજ ને આ પછી શું ઓલી ઠકરાણી ત્રીજ. આપણે સરસ કીધું, ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય પછી તમારે કાંઈ શું તમારે પછી ઘરમાં ન માનતા હોય ને એ કરે એ જુદી વસ્તુ છે, પણ તમારા માટે તો તમારા ઠાકોરજી તમારું સર્વસ્વ. આપણે અહીં રહેવા આવ્યા, આજુબાજુવાળા બધાએ કીધું વાસ્તુ તો કરાવવું પડે હો, વાસ્તુ કર્યા વિના થોડું હાલે. આપણે ગુરુદેવને પૂછ્યું, ઈલાબેન અન્નકૂટનો મનોરથ કરો અને બધા વૈષ્ણવ પાછળ લેશે. હવે એટલો આનંદ થઈ ગયો, અઠવાડિયું બધા અહીંયા સામગ્રી ને તમે જુઓ તો આ ઘરમાં તો એવું લાગે જાણે ગોકુળ. અને પછી અન્નકૂટ કર્યો, ગાય આવી, રિયલ ગાય બછરાવાળી, અને બાર ઓલા શું ગિરાજી કર્યા હતા. તો ગાય આખા રૂમમાં જે ફેરવી, આખા અમારા મકાનમાં ઉપર સુધી ગાયને લઈ ગયા ઓલો ગોવાળ. પછી જે વહુજી એના 2 લાલન, એના વહુજી એના લાલન, રાજાના વર 2 રાજાના, એમના વેવાય વેલા બધાય 28 જણા તપેલી થઈ. ઠાકોરજી આરોગ્યા, વલ્લભકુળ આરોગ્યા, અને પછી 4 વાગે વૈષ્ણવે પ્રસાદ લીધો. હવે હું જેને ઘડી કહું આ બધાને, એ કંઈ બધાને પૂછો ભૂખ લાગી છે, બધાય ના પાડે, બધાય રાસ લે ને ગરબા કરે ને. અરે બાપા, શ્રી વલ્લભાધીશ. જો સત્સંગ ચાલુ હતો, 12 ગામના વૈષ્ણવ આવ્યા. આયે મેરે નંદન કે પ્યારે, અનુસંધાન ભૂલાઈ ગયું શું બોલતા હતા. હવે નંદ ઉત્સવ કે ઠાકોરજીનું પ્રાગટ્ય શ્રાવણ મહિનાની અંધારી રાત્રિએ રોહિણી નક્ષત્રમાં ગોપાલ આયે સોહિદીન નિકો. આની વાત કરતા હતા આપણે. ઘણા પૂછે કે આ દિવસે ઠાકોરજી પધરાવાય, તો આપણે અન્નકૂટની વાત કરતા હતા કે આપણા ઘરે વાસ્તુ અન્નકૂટ થયો, આટલા વૈષ્ણવે પ્રસાદ લીધો, વલ્લભકુળે ઠાકોરજી, ગાય આવી, બછરા આવ્યા, ગોવાળિયો આવ્યો. આનાથી બીજું કયું વાસ્તુ હોય મારા વાલા? તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને આવા મનોરથ કરો ને. વૈષ્ણવો મુઠ્ઠી મગના મનોરથમાં પાછળ અધરામૃત પ્રસાદ લે. પણ આ બધું કેવું છે, પોતાના મન ઉપર છે. આપણું મન ન માનતું હોય તો આપણે ગુરુદેવની આજ્ઞા લઈને જે કે પ્રમાણે કરવાનું. તો ઠાકોરજીનો નંદ ઉત્સવ જેમ અત્યારે 1 મહિનાની વધાઈ, એમ 1 વર્ષ ચાલ્યો. કારણ કે નંદ બાવાને યશોદામાની એવી જયફ ઉંમર હતી કે કોઈ શક્યતા જ નહોતી. અને આટલી જયફોએ પ્રભુ પધાર્યા, પ્રભુનું સ્વરૂપ, પ્રભુનું તેજ, પ્રકાશ, આભા, સૌંદર્ય, માધુર્ય બધા એટલા તલ્લીન થઈ ગયા કે કીર્તનમાં આવે છે, નંદ ઘેર આનંદ ભયો, કો કાકી નાર અને કો કાકો નર. એવા બધા કીચથી ભરાઈ ગયા, નંદ કે આનંદ ભયો, કે કોણ કોની વહુ છે ને કોણ કોનો વર છે કોઈને ખબર ન પડે. 1 વર્ષ સુધી ચાલ્યો. પછી યશોદામાં કહ્યું, અરે આપણે તો છઠ્ઠી મુક્તિ ભૂલી ગયા. તો વરસ પૂરું થયા પછી 7મના દિવસે છઠ્ઠી કરી છે. મંદિરોમાં થાય છે છઠ્ઠી ચિત્રાઈ, અંદર બધું હોય છે. એનું વર્ણન આપણે પાછા જ્યારે જન્માષ્ટમીનો સત્સંગ કરશું, ઠાકોરજી જીવતા રાખશે ત્યારે એક વસ્તુનો ભાવ છે કે કેમ આ વસ્તુ. તો સારસ્વત કલ્પમાં 1 વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો.
તો આપણે 1 મહિનો તો વધાય હોય કે ના હોય મારા વાલા? આજથી ને બધાય ભોગમાં, બધાય સમયમાં વધાઈને વધાય. આજેથી ઠાકોરજીના પ્રાગટ્યની તૈયારી, રાહ જોવાની. સામાન્ય આપણા લૌકિક છોકરાનો બર્થડે હોય ને તો 2-3 દી પહેલાં મને આ ગિફ્ટ આપજો, એટલે આપણે કહીએ, લઈ આવીને પેક કરાવીએ. અત્યારે પશ્ચિમનું એટલું અનુકરણ કે કેક બનાવડાવે, પછી અંદર જેટલા વર્ષ છે એટલી ઓલી શું મીણબત્તી, અને પછી ફૂંક મારીને અંધારું. પુષ્ટિ માર્ગમાં અંધારું છે જ નહીં. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજલ શલાકયા ચક્ષુરુન્મીલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અંધારામાંથી અજવાળા લઈ જાય એવો પુષ્ટિ માર્ગ, તો અંધારું કરવું શું કામ? એટલે આપણા ઘરમાં તો આપણે શરૂઆત કરી છે કે કેક લાવવાની નહીં અને અંધારા કરવાનાય નહીં. હા, તમને કેક જેવું ભાવે છે તો ઘરે બનાવો, ઘઉંના લોટની ધરાવો પ્રભુને. પણ અંધારા કરવાની ને એ કેક બહારની લાવવાની ની જરૂર નથી. એનો મતલબ છોકરાઓ બહાર એન્જોય કરે ને જમવા જાય એમાં ના નહીં પાડવાની. તમે બહુ સંયમ રાખવા જાઓ ને તો ઓલું તાણવા જાઓ તો તૂટી જાય. પણ આટલું તો ખરું જ કે એ દિવસે તમે તિલક કરો, ઠાકોરજીને ચરણ સ્પર્શ કરો, ઠાકોરજી પાસે બેસીને માળા કરો. કારણ કે જેણે બનાવ્યો છે એ પોતાની પ્રતિકૃતિ જોવે તો રાજી રાજીને રેડ થઈ જાય. કાલે આરાધ્યાને આપણે કીધું તારે એક નાનો પ્રસંગ કેવો છે, ભલે એણે કાલી ઘેલી ભાષામાં કહ્યો, એની રીતે કહ્યો, પણ આપણે બધા કેવા રાજી થયા કે એના પાછું કે મારા જન્મદિવસે હું ઠાકોરજીના જન્મદિવસની જ વાર્તા કરીશ. તો જો ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો બધો આનંદ છે. તો આજથી 1 મહિના સુધી ઘરમાં રોજ આનંદ ઉત્સવ, રોજ વધાય. ઠાકોરજીને હવે બીજા ગમે એવા વાદળીને ફાદળીને એવા કોઈ વસ્ત્ર કે આભૂષણ આવશે નહીં. હવે મોસ્ટલી કેસરી ને પીળા ને, વાહ મારા વાલા વાહ. હવે એક નાની વાત, વલ્લભ કુળનું સામર્થ્ય આજે પણ છે જ. લગભગ 100-125 વર્ષ પહેલાંની સાચી બનેલી હકીકત. વેરાવળમાં ગોવર્ધનેશજી મહારાજ નિત્ય લીલાસ. પેલા બાળકો બહુ બધા વિનંતી કરે ને ત્યારે બપોર પછી પધરામણી કરે, સવારે પોતાના ઠાકોરજીને છોડીને ક્યાંય ન જાય. એટલે બપોરે અનોસર થયું એટલે ખવાસને 2 વૈષ્ણવને કીધું કે આપણે આ ગામડે 8-10 વૈષ્ણવોની બહુ જ વિનંતી છે, એટલે પધરામણી કરવાની છે. હવે વેરાવળથી ત્યાં જાય તો એક હાઈવેનો રસ્તો, અને વચ્ચેથી જાય તો બધું વાઘ ને વરુ ને સાપ ને બધું, એટલે નજીક આ પડે કયું ઓલા જંગલના રસ્તે. એટલે બધાએ કીધું જેરાજ ભલે સેજ મોડું થાય પણ આપણે હાઈવે પરથી જઈએ. એ કે હાઈવે પરથી જઈએ, મારા 2 વૈષ્ણવ ઓછા ને ત્યાં પધરામણી થાય. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, આપણે વચ્ચેથી જઈએ. એ કે જરા આપ, એ કે ના મારે તો વચ્ચેથી જ જવું છે. બધા કે જેવી આપની આજ્ઞા. ત્યાંથી ને નીકળ્યા એટલે રસ્તામાં સરસ વાતાવરણ હતું. એ કે થોડું ચાલી, હવે મારા પગ અકળાઈ ગયા છે. એટલે વૈષ્ણવોય ઉતરા ને ડ્રાઈવર બેઠો રહ્યો ને ખવાસે ઉતરા અને જંગલના રસ્તે ચાલે. રસ્તામાં પ્રસંગ કહે, સત્સંગ કરે, પ્રભુની લીલાનું અનુસંધાન, વિરહની વાતો કરે.
ત્યાં એક અહીંથી અહીંયા સુધીનો કાળોતરો ડાઘ રસ્તામાં આવીને આમ ફેણ કરીને ઊભો રહી ગયો. એટલે બધાએ જલ્દી જલ્દી ગાડીનું બહારણું ખોલી નાખ્યું. પ્રભુ અંદર પધારો. આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં વલ્લભકુળને પ્રભુ જ કહે. જે કે કશું જ ના કહેવાય, અમારા પ્રભુ. એ પ્રગટ સ્વરૂપમાં જ આસક્તિ એમને. જે કે ના મારે તો અહીંયા જ ઊભું રહેવું છું. અરે બધા કે મારા વાલા આનો ભરોસો નહીં. આ પશુનો શું ભરોસો કે તમે બધા જાઓ ને અંદર બેસી જાઓ, બારણું બંધ કરી દો. હવે હાથમાં નાની છડી હતી. સાપ ત્યાં આમ કરીને ઊભો રહ્યો, આમ હલાવે પણ આવે નહીં આગળ. અને બધાને જે બીક લાગી. હવે જેને આજે બીજું કોઈ હોય તો પકડીને બેસાડી દે. જેને આવું થોડું કરાય. જે સાપ પાસે ગયા અને આ બધાના જીવ તાળવે ચોંટી ગયા. અરે રે અમે શું કરશું? અમારા પ્રભુ અમારા પ્રાણથી વધુ વાલા છે. જઈને ઓલી લાકડી હતી ને એને બરાબર આમ કરી અને સેજ અડાડી, મારી નહીં, સ્પર્શ કરાવ્યો, ટચ. સાપ ત્યાં ને ત્યાં લીલામાં પહોંચી ગયો. વગર મારે વલ્લભના હાથના સ્પર્શ થયેલી લકોટીથી સાપ ત્યાં ને ત્યાં. પછી જે હાથ ખાસા કર્યા ને પછી કે ત્યાં જઈને અપરસ કરવી પડશે. મર્યા પછી નથી અડ્યા સાપને. જીવતો હતો ત્યારે સ્પર્શ પોતે નથી કર્યો, લાકડીથી કરાવ્યો. ગાડી બેસી ગયા પછી બેસી ગયા. એ કે આવું જવા દો. એટલે એક વૈષ્ણવ હતા કે જે આ લીલાનું સમજાણે. એ કે ભાઈ સાંભળ, આ પ્રચાર ને પ્રસારની વસ્તુ નથી. આ પ્રગટ કરે રસ જાય. પણ તમે મારા નિજજન છો. નિજજન માટે તો વલ્લભ પોતાના પ્રાણ દેવાય તૈયાર થઈ જાય. અમારે ત્યાં એક વૈષ્ણવ આવતા હતા છે, અમારે ત્યાં જ રહે, 24 કલાક અમારી સેવામાં. એનો ભાવ, એની અમારા પ્રત્યેની અનન્યતા, 24 કલાક ખડે પગે સેવા. પણ એને એક મોટી કુટેવ હતી, વૈષ્ણવના દોષ જોવાના અને આગા પાછી કરવાની. કોઈ પણ વૈષ્ણવ આવે, આ તો હારો નકામો છે, ઘરે સેવા કરે છે ને બહાર ખાય છે. આ જેને કહી દઉં ને તને આવાય ન દે. વળી બીજો આવે, 10 રૂપિયા ભેટમાં. હારો કેવો નકામો છે. આ ઓઇલ મિલવાળો છે, 1000 રૂપિયાને બદલે 10 રૂપિયા ધરે. જીવનો જો કેવો ચંડાળ છે. બધાનું હાંજ સુધી જેટલા વૈષ્ણવ આવે એના દોષ જોવાના અને બધારે પંચાયત કરવાની. જે કે અમે એને બહુ સમજાવતા, દાદાજી સમજાવતા, અમ્મા સમજાવતા, લાલન સમજાવતા, પણ શેઠની શિખામણ જાપા સુધી. વળી સવાર પડે, બપોર સુધી તો કોઈ આવે નહીં, કારણ કે અમે અંદર હોઈએ એટલે બધાને મનાય. બપોર પછી બધા આવવા માંડે એટલે આ જ એનો ક્રમ. હવે દાદાજીએ 2 વાર 3 વાર એને સમજાવ્યું કે ભાઈ આનું પરિણામ સારું નહીં આવે. વૈષ્ણવના દોષ જોઈને તું આમ અભિમાનથી કે હું અહીંયા છું એટલે જુઓ, તું જે આ પ્રપંચને પટલાઈને પંચાયત કરે છે ને, આનું પરિણામ સારું નહીં આવે. વળી પાછા જુએ એટલે વળી નવેના કે દિવાળી. એ જીવને આટલું સમજાવ્યા છતાંય ન સમજો એટલે સાપ યોની આવી, સર્પ યોની. પણ જીવ તો અમારો હતો ને, બ્રહ્મ સંબંધ તો અમે આપ્યું હતું ને, સેવા તો અમારી ટેલમાં રહેતો હતો ને. એના દોષ નિવૃત્ત કરવા ભલે સર્પ યોની આવી, પણ ઉદ્ધાર કરવાની જવાબદારી તો અમારી છે ને.
એટલે હું તમારા હાઈવેના રસ્તે મેં ના પાડી, કારણ મારે જીવનો ઉદ્ધાર કરવાનો હતો. અને સર્પયોનીમાંથી એનો ઉદ્ધાર કર્યો. તો વલ્લભ જેનો હાથ એકવાર પકડે છે ને મારા વાલા, એને આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી છોડતા, નથી છોડતા, નથી છોડતા. પણ એને જતાવે તો છે જ, ઘરમાં હોય કે બહાર હોય. ઠાકોરજીના દોષ થાય ને તો ગુરુ માફ કરાવે, ગુરુના દોષ થાય તો વૈષ્ણવ માફ કરાવે, વૈષ્ણવના દોષ થાય તો કોણ માફ કરાવે? બને ત્યાં સુધી વલ્લભે 4 જ વસ્તુ કીધી છે. અન્યાશ્રય ન કરવો. આ બધા અત્યારે જેટલા વૈષ્ણવ આવ્યા હતા, અમે તો દર પૂનમે અમારા જલારામ બાપાને પૂનમ ભરવા જાય. હવે શું કરીએ, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મેં તમારા જલારામ બાપાને જાજા કરીને પૂનમે જય શ્રી કૃષ્ણ કહેજો, એ રાજી થશે કે લે રામ રામ તો કહેતો હતો. જલારામ બાપા રામને બહુ માનતા હતા. રામ નામ મેં લીન હે, દેખત સબ મેં રામ, તાકે પદવંદન કરું, જય જય જલારામ. એ ભાઈ બોલ્યા તો તમે જય શ્રી કૃષ્ણ અહીંથી કહો ને, એ કે વાહ વાહ વૈષ્ણવ મને જય શ્રી કૃષ્ણ કીધા. જલારામ બાપા સૌથી રાજી થશે. પિતૃઓ નડે, અરે મારા વાલા, જેના ઘરે આ ત્રિલોકનો નાથ બિરાજતો એને કયો પિતૃ નડે? તો સંશય બધાને થાય પુષ્ટ કરાવે એટલે વલ્લભે કહ્યું અન્યાશ્રય નહીં કરવાનો, દુસંગથી દૂર રહેવાનું, અસમર્પિત નહીં લેવાનું, અને વ્યર્થ વાણી વિલાસ નહીં કરવાનો. અત્યારે સૌથી વધુ કરતા હોય તો વ્યર્થ વાણી વિલાસ. આ જોયું મોટી, પોતાના ઠાકોરજીને સૂકા મેવાના હિંડોળા કરાવે ને ખાલી નાટક કરે. જોયા દોષ? તો વૈષ્ણવના દોષ જોઈએ તો આપણે જોયું ને સર્પયોની આવે. પણ ઘણા એવું માને કે આવે તો આવે, પણ અત્યારે તો મજા આવે જ. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. ગોપી કે છે કે તું મારો શું સગો થાસ?
વધારે તો શું, પણ પ્રભુ પાસે પ્રાર્થના કરવી નહીં. પ્રભુ સર્વવ્યાપક છે, અંતર્યામી છે. તો આપણા મનની વાત શું નથી જાણતા? આપણા દુઃખો શું નથી જાણતા, નથી સમજતા? હવે હું એમ કહું, મારા વાલા, આ દુખાવું નથી. ઠાકોરજી કે ડોબી એવા કર્મો કર્યા છે ને કે પથારીમાં પડવું પડે, પણ હું તો તને મારી ગોદમાં લઈને ખાલી આટલું કર્યું, એમાંય તું મને કહેશ? મને ખબર છે, પણ થોડું સહન કરી લે, શુદ્ધ થઈ જઈશ ને તો ત્યાં આવીશ ને ત્યારે તારે કાંઈ ચિંતા રહેશે નહીં. પ્રભુ બધું જ જાણે છે, બધું સમજે છે. તો આપણા દુઃખો પોતે જ દૂર કરશે, આપણે કહેવાની જરૂર નથી. એમ માનીને પણ પ્રભુ પાસે કોઈ પણ જાતની પ્રાર્થના કરવી નહીં. વળી એક કરુણાના નિધિએ આપણને ઉત્તમોત્તમ ફળ આપવાનો સંકલ્પ કર્યો હોય કે આને મારે શ્રેષ્ઠ ફળ આપવું છે, અને આપણે ઓલા 5 ગામવાળા છીએ, કોરી લેવાવાળા નથી. ઉત્તમોત્તમ ફળ આપવાનો સંકલ્પ કર્યો હોય અને દુઃખો દઈએ એ આપણી પરીક્ષા પણ કરતા હોય કે કોન કોન કિતને પાની મેં કિસકી હૈ પહેચાન. જો હોશિયાર વિદ્યાર્થી હોય ને એ જ સાયન્સમાં જાય, બાકી ઓલા કે ઇંગ્લિશ વિના આર્ટ્સમાં. આકાશ માટે એક છોકરી જોવા ગયા ને તો કે ગ્રેજ્યુએટ. મેં તો વાહ ભાઈ વાહ, મેં શું કર્યું છે? એ કે આર્ટ્સ. એટલે એને પપ્પા કે સાચું કહી દે ને ઇંગ્લિશ વિનાનું. ભલે એ વૈષ્ણવ નહોતા, ખાલી નામના જ હતા, એટલે આપણે કર્યું નહીં. ઠાકોરજીએ જ્યાં નક્કી કર્યું હતું ત્યાં જ કર્યું. તો આપણે સાયન્સમાં કોણ જાય? જેને 95% ઉપર માર્ક. તો આપણે બધા સાયન્સવાળા છીએ મારા વાલા. તો થોડી પરીક્ષા તો અઘરી હોય ને, પણ પાસ કરવાવાળો કોણ છે? જેણે પેપર કાઢ્યું એ જ પાસ કરવાનો છે. હવે એને જખ મારીને કરવું જ પડે, નહીં તો ખરાબ એનું લાગે, આપણું થોડું લાગે છે. તો અહીંયા શું કહે છે? પરીક્ષા કરે પણ પાસ તો એ જ કર્યો, પણ ચોરી ન કરાવે. એટલે ક્લાસમાં બેઠા હોય ને અઘરું હોય ને ચોરી કરાવે એટલે તરત તમારું નામ આવી જાય. પ્રભુ કે ચોરી નહીં કરાવ, તારું ચિત્ત ચોરી લીધું, બસ હવે બાકી બધું છોડી દે. પણ જ્યારે પેપર કરે ને, બધાથી વધુ માર્ક આપણા હોય, પણ પરીક્ષા તો દેવી પડે હો. અને દુઃખો દઈને એ આપણી પરીક્ષા પણ કરતા હોય. એ વખતે ધીરજ ન રાખતા જીવ બુદ્ધિથી કાંઈ પ્રાર્થના કરીને ઘર, દ્રવ્ય જેવી તુચ્છ વસ્તુ માગી લઈએ તો પ્રભુ એ તો એવું તો આપી જ દેશે, પણ તેથી ઉત્તમમાં ઉત્તમ ફળ મળવાનો લાભ જતો રહેશે. 5 ગામવાળા. અને એટલા જ ફળથી એ જીવ પોતાને કૃતાર્થ માને. આહા, હાસ બાપા, ઘરનું ઘર થઈ ગયું. એ બેન તને શું દેવાના હતા અને ઘર માગ્યું. ઓલો માગવાવાળો આવે તો આપણે વિચાર કરીએ કે આજે આપણા દીકરાનો જન્મદિવસ છે ને, આને 500 રૂપિયા દેવા છે. બેન 10 રૂપિયા આપજો, આજે ઓછા ન આપતા. હા થાલા, આપણે 10 રૂપિયાવાળા છીએ. અને એટલા જ ફીરથી એ જીવ પોતાને કૃતાર્થ માને છે. એમ માનીને સાધારણ ફળ પ્રભુ તરત આપશે અને મુખ્ય ભજનાનંદનું દાન નહીં કરે. માટે પ્રભુ પાસે પ્રાર્થના કદીએ કરવી નહીં, માગવું કદીએ નહીં. આપણા સ્વામી અંતર્યામી છે, સર્વ જાણે છે. એ વાતમાં સંદેહ હોય તો જ પ્રાર્થના. તમને પ્રભુ પર વિશ્વાસ ન હોય તો માગો. વિશ્વાસ છે તો માગવાની જરૂર નથી. એ સર્વ જાણે છે. એ વાતમાં સંદેહ હોય તો પ્રાર્થના થઈ શકે. એ વાત ચોક્કસ રીતે બુદ્ધિમાં દ્રઢ હોય કે પ્રભુ સર્વસમજ છે, તો કોઈ પણ દિવસે પ્રાર્થના કરવાની ઈચ્છા ન જ થાય. મા પ્રભુજી એમ આજ્ઞા કરે છે. આપણે પ્રભુ પાસે ક્યારેય મગાય નહીં. જે દાખલો આપ્યો તો એ કે 6 મહિનાનું છોકરું ઘોડી આમ રોતું હોય અને હિંચકો નાખતા નાખતા આપણે એની પાસે જાય ને એટલે આપણી સામે હસે, માને જોઈને રાજી થાય, અને આપણી આંખમાં પાણી આવે ને તો એનાય ઓઠામ થઈ જાય. એને ખબર નથી હો કે મારી માને શું થયું છે, પણ માં રોતી હોય ને એટલે છોકરું
હવે એની પાસે મગાઈ, જો ને તાર પપ્પા મને કેવું કરે છે. તો આપણા પ્રભુ તો બાળ સ્વરૂપ છે યાર, એની પાસે શું તમે એને જો. સવારે મંગળામાં બાળ સ્વરૂપ છે, પણ રાજભોગમાં કિશોર સ્વરૂપ છે અને અંતર્યામી છે. એને માગવાની કહેવાની જરૂર નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતા વ્રજે. બોલો વલ્લભા વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનો પ્રચાર. સુખદેવજી જેવા વ્યાસજીએ પોતાના પુત્ર નિવૃત્તિ પ્રણયને પ્રવૃત્તિ પ્રણય એને શું કામ દીધો એનું આપણને સમજાવે છે. હવે કે છે હરે ગુણા ક્ષિપ્તમતી ભગવાન બાદરાયણે અધ્યગ્યાહનમાં વ્યાખ્યામ નિત્યમ વિષ્ણુ જનપ્રિય. અર્થ: ભગવાનના ભક્તો જેમને પ્રિય છે એવા ભગવાન સુખદેવજીની મતિ ભગવાનના ગુણોમાં ખેંચાયેલી હોવાથી આ મહાન ભાગવત રૂપ આખ્યાનને ભણ્યા. સુબોધિનીજી, ભગવાનના ગુણોનું જો ક્રમબદ્ધ ગ્રંથ રૂપે નિરૂપણ કરવામાં ન આવ્યું હોત તો સુખદેવજીને પોતાની બુદ્ધિથી એને સ્મરણ કરવામાં કલ્પના કરવી પડત અને એમાં વધારે ક્લેશ સાથે. કલ્પના કરવી પડે એમાં ક્લેશ સાથે. પણ વ્યાસજીએ પોતે સમાધિ ભાષામાં જે લીલાના દર્શન ઠાકોરજીના કર્યા એને ક્રમબદ્ધ કરીને સુખદેવજીને ભણાવ્યા. પણ ઉપનિબ્ધ કરવાથી, ગ્રંથ રૂપમાં એનું નિરૂપણ કરવાથી, ગુણો સિદ્ધ થવાથી એનું સ્મરણ સુલભ થઈ ગયું. કોને? સુખદેવજીને. સુખદેવજીની બુદ્ધિ ભગવાનના ગુણોથી વશ થયેલી હતી. બરહા પીડમ નટવર વપુ અહો બકી બધા જાણે છે એટલે એનું વિવરણ આપણે કરતા નથી. એટલે બીજા વિષયોમાં એમની બુદ્ધિ આકૃષ્ટ ન હતી અને એ તરફ એમની પ્રવૃત્તિ ન હતી. મૂળ શ્લોકમાં મતિપદ મૂક્યું છે. એનો અર્થ એ છે કે વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે જ્ઞાનરૂપ ફળ છે એને ભગવત ગુણોથી ગ્રહણ કરી લીધું. એટલે કે વિષયો સાથે ઇન્દ્રિયોના સંયોગથી જે જ્ઞાનરૂપ ફળ થાય તે થવા ન દીધું. એટલે અન્યત્ર વિષયો સાથે ઇન્દ્રિયોનો સંયોગ થવા છતાં પણ એમની બુદ્ધિ વિષયો તરફ વળી નહીં. અહીંયા જે એમને કોઈ રસ બીજામાં હતો નહીં, અન્ય વિષયમાં અન્ય ઇન્દ્રિયોનો એમનો વિનિયોગ નહોતો. એટલે જે એમણે સંહિતા ભણી એ શુદ્ધ રીતે એમને શીરાની જેમ ગળે ઉતરી ગઈ. બીજે ક્યાંય એની ઇન્દ્રિયો ગઈ નહીં. આપણે બધાય કેવું છે, અત્યારે સાંભળીએ ત્યારે કર્ણ આપણા ભગવત લીલા સાંભળતા હોય, મુખ બોલતું હોય, પણ પછી આ જ ઇન્દ્રિયો બહાર જઈએ એટલે કર્ણ બીજાની વાત સાંભળશે, બોલશે લૌકિક વાણી. એટલે અંદર જે સ્થિર થવું જોઈએ એ નથી થતું. સુખદેવજીને એનાથી કાંઈ મતલબ જ નહોતો. એટલે એના હૃદયમાં બધી લીલા સ્થિર થઈ ગઈ. આ વાત સુખદેવજીને જીવ માનીને કહી. વસ્તુતઃ સુખદેવજી મહાદેવજીનો અવતાર છે. કર્મ પુરાણમાં કહ્યું છે, વ્યવ્યાપના છુક્કો જગને ભગવાન એવ શંકર અંશાસેના વિતારવ્યા સ્વયં પ્રાપ્ત પરમ પદમ. વેદવ્યાસજી મહાદેવ સ્વરૂપ સુખદેવજીનો વેદવ્યાસજીથી મહાદેવ સ્વરૂપ સુખદેવજીનો જન્મ થયો છે. તે શિવજી અંશ અને તેના અંશો વડે પૃથ્વી પર અવતરીને પોતાના પરમપદને પામ્યા છે એમ બતાવવા મૂળ શ્લોકમાં સુખદેવજી ભગવાન છે એમ કહ્યું છે. એટલે શ્રીમદ ભાગવતજીની રચના માટે વ્યાસરૂપ વિષ્ણુ થયા છે અને એના પ્રચાર માટે સુખદેવજી રૂપ મહાદેવજી થયા છે. તે બતાવવા માટે મૂળ શ્લોકમાં બાદરાયણી એમ કહ્યું છે. તેથી સુખદેવજી આ મોટા આખ્યાનને ભણ્યા. સુખદેવજી શંકર હતા, મહાદેવ હતા. હવે મહાદેવના આરાધ્ય દેવ કોણ? ઠાકોરજી. સમુદ્ર મંથન વખતે વિષ નીકળ્યું, ઠાકોરજીને ન પીવા દીધું.
પોતે પી ગયા. અંદર જવા દે મારા આરાધ્યને, મારા પ્રભુને શ્રમ પડે, અને બહાર કાઢું તો દુનિયામાં વિષ ભરાઈ જાય. ગળામાં રાખ્યું પ્રભુ માટે, એટલે તો નીલકંઠ કહેવાયા. પૂતના આવી ત્યાંય પોતે આવી ગયા હતા કે નહીં, મારા પ્રભુએ તો ક્યારેય હું છું ત્યાં સુધી આવું કરવાનું જ નહીં. તો અહીંયા શું કહે છે? વિષ્ણુ કોણ બન્યા? ઠાકોરજી. અને શંકર કોણ બન્યા? મહાદેવ સુખદેવજી. અને એ સુખદેવજી મોટા આખ્યાનને ભણ્યા. અહીં શંકા થાય કે પરીક્ષિતની સભામાં સુખદેવજીને આમંત્રણ નહોતું, તો પછી પોતાની મેળે જઈ એમણે ભાગવતનો પ્રચાર કેમ કર્યો? ત્યાં કહે છે નિત્યમ વિષ્ણુ જનપ્રિય, નિત્યમ વિષ્ણુ જના પ્રિયા યશ્યા. જેમને વિષ્ણુજનો ભક્તો હંમેશા પ્રિય છે એવા સુખદેવજી છે. એને બધાને વૈષ્ણવ બહુ વાલા. ઠાકોરજીને નારદજીએ કહ્યું, એ કે ભક્તોની પાછળ હું હાલો છે, આગળ હાલો ને. એ કે તને ખબર ન પડે. વાત લાંબી છે, પણ અહીંયા કે મારા ભક્તોના ચરણની રજ અડે નહીં, મારા ઉપર પડે ને, મારા અંદર 14 બ્રહ્માંડ છે પવિત્ર થઈ જાય. આ ઠાકોરજી. હવે વલ્લભ રામાનંદ પંડિતને ત્યાં ઓલાએ કીધું જલ્દી આ છાણ ઉપાડી લે, ગોબર આ વૈષ્ણવ લઈ જશે, જા તારો ત્યાગ કર્યો. તો બધાને મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રેવાલા. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. જેમ કામ કામિનીને પ્રાપ્ત કરાવી દે, તેમ ભગવાનના ગુણો પોતાના પ્રતિષ્ઠાન માટે ભગવાનના ભક્તો મેળવી આપે છે. ભક્તો દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. માટે જે હંમેશા ભગવાનના ભક્તો છે અને બનાવટી માત્ર દેખાવના વૈષ્ણવો નથી. જો અહીંયા સ્પષ્ટ કહે છે, વંચકોથી ચેતીને ચાલુ. તિલક કરે ને, ધોતી બંડી પહેરે ને. આપણે પૂછીએ તમારા ઘરે સ્વરૂપ બિરાજે? આપણા ઘરે કોઈ નહીં હો. સમજી જવાનું, વંચકથી દૂર રહેવાનું. અને બનાવટી માત્ર દેખાવના વૈષ્ણવો નથી. તેવા વૈષ્ણવો સુખદેવજીને પ્રિય છે. જેની સાથે પ્રેમ હોય એનો સંગ કરવા માટે બીજા કોઈ કારણ નહીં. કોઈને યારે પ્રેમ થઈ જાય ને એનું કોઈ કારણ ન હોય. આપણને ઠાકોરજી સાથે પ્રેમ એટલે થયો છે મારા વાલા. ઠાકોરજીને આપણા તરફ થયો છે, પછી આપણને થયો છે, પહેલાં નથી થયો. બિછોડા પડ્યા ને, આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા. ઠાકોરજી આપણને ભૂલ્યા નથી, એટલે વલ્લભનાય મોકલા અને આપણું સ્વરૂપ યાદ દેવડાવ્યું. તેથી વૈષ્ણવો સુખદેવજીને પ્રિય હોવાથી સુખદેવજી પોતે જ વગેર બોલાવે પરીક્ષિતની સભામાં આવ્યા. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंड पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનાથ
ચંદ્ર છટાવીન બાજુ ગમાય. અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. સાધના નહીં આ કલી મેં ક્યાં સોય નિવેરું. સુર કાકે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરી જય શ્રી કૃષ્ણ.